ઘડીકમાં ડોહરિયા વડલાની વિહત મેલડી કહેવાય. ઘડીક में ઉગમસિંહ ભજનિયાની હાથ ભજણીઓને હાથ દીકરા દેવાવાળી ભગવતી મેલડી કહેવાય, વિહત કહેવાય. એથી થોડા આગળ વધો એટલે ગોપી પટેલના વાંગને વિહત છે તો હોનાના હિંચકે ઝૂલણ ઝીલતી એ ડોહરિયા વડલાની વિહત મેલડી કહેવાય. પછી એથી થોડા આગળ હાલો ભાઈ, એટલે મારા જીવન બારનું ખાતું આવે હો, જીવન બારીનું ખાતું આવે. કોઈ પણ માંડવે જાય ને એટલે માંડવાની આબરૂ ના જાય મારી નાથ. અને જે આબરૂ કાર્ય છે ને એની આ વાતું છે, સાંભળજો હો. જે વિહત ને પૂજતા હોય તો માનજો બાપા. જના નામ ને વરી જવું, જના નામ ને નમી જવું. અમને માતાજી અમને ધૂણીને એવું બોલ્યા કે અમે જે મેલડી રમીએ છે ને, અમારા કોરિયામાં જે મેલડી છે ને ભાઈ, એ દેવી પૂજકની મેલડી રમે છે સાહેબ. મારો દેવી પૂજક નો ડોહલીઓ હાલતો બહુ સરસ મજાનો પ્રસંગ છે. ટાઈમ જાજો લેવો નથી, પણ જેમ બને એમ તમને ને વાતની પણ મજા આવી જાય અને માનો લેખ પણ પૂરો થઈ જાય. દેહુના જેવું પરગણું અને દેહુના જેવા પરગણાની માલિપા જીવન રબારી પોતે મેલડી વિહતનું ભજન કરે. નવરંગો માંડવો રચીને બેઠો છે અને આખી ગામની વસ્તી આમ જેમ તારે સુરતની અંદર આ વરેલી અને વરેલીની અંદર રાજુ ભુવા મારા ઝવેર બાપા એની મેલડીના દર્શન આવી છે ને વસ્તી, એમ દેહુનાની અંદર જીવન બાર હવામાનનો તાવો હતો, તાવાની માલિપા પૂરીયું મારી વિહત ખાવા આવતી હતી. અને એ ખાવાની જે દર્શન, જે તાવાના દર્શન આવેલી વસ્તી એ દર્શન જીતી હો. પણ વાતની મજા એવી છે કે જે ગામની અંદર ગામના ચોતરે એક મોતીયો નામનો માણસ હતો, આદમી હતો અને પાછો પોતે ભવૈયો હતો. મોતિયા તરગાળાની વાતું વાતું મને મોતિયા તરગાળાની વાતું કરવી રે. વેળા બનાવી દીધો. જે વખત મોતીએ 3 દાડા સુધી ખેલ બતાવ્યો તો ચોથા દાડે છેલ્લો વારો હતો એનો. અને ચોથા દાડે જે છેલ્લો વારો હતો ને, એ ચોથા દિવસે જીવન બાર પોતે વિહતને લઈને મોઢવે ધૂણવાનો હતો અને એના દર્શન આવેલી વસ્તી બધી જવાની હતી, ગામની વસ્તી. એટલે ચોથા દાડે જે ખેલ કરવાનો હતો ને મોતિયા તરગાળાનો, એનો ખેલ જોવા માટે કોઈ વસ્તી ઊભી ના રહી. આવેલી વસ્તીને મોતિયો કે હે મારી નાથ ક્યાં જાવ છો, કે જીવન બારની વિહત મેલડી છે એને આજે ગાદીએ રમવાનો વારો છે ને આજે એનો દર્શન જોઈએ. ભાઈ મોતિયા આજ નહીં કાલ તારો વારો રાખ, કાલ તારો ખેલ જોહો. આમાં મોતિયા તરગાન મનમાં એવું થયું કે મારા આ ખેલ કરતા વિહત જબરી છે, કે લાવ તો મારો જોવીસા વિહત કેવી છે. આ જીવન રબારીને વિહત કેવી છે મારે મોતિયા તરગાળાન જોવી છે. આદમી હતો એ મોડવાની અંદર મોતિયો આવ્યો તો ખરો, પણ ખેલ કરીને આવ્યો તો. આદમીના કપડા મૂકીને બૈરાના કપડા પહેરીને મોઢવે આવ્યો તો.
ભાઈ છે ને યાર, નવરંગી સુંદરી ઓઢી, હાથ में નવરંગી બંગડીઓ પહેરી, કોઈને લાગે નહીં કે મોદીઓ બાઈનો વેશ કરીને આવ્યો તો હો. આવીને માંડવામાં બેઠો છે, આવેલી વસ્તી બધાય દર્શન કરે છે, પણ જ્યાં જીવન બાર ને જ્યાં વિહત ચાલુ થઈ ને એટલે વિહત બોલ કે ખમા. આવેલી વસ્તી રહી ને એમને તો કોઈને દુઃખ નહીં, પણ એક બાઈ આવી છે, બાઈ, એ બાઈને દુઃખ છે, બાઈને બોલાવો કે ક્યાં છે, કે મંદિરના ઝાપે બેઠી છે, બાઈને બોલાવો. એ મોતીઓ બાઈના કપડા પહેરેલો હતો એટલે બહેન બોલાવીને મોતીઓ આવીને ઉભો રહ્યો કે જય માતાજી, માં વિહત છો? કે હા. કે હું માગું એ તમે આલ્હો માં. આ સાંભળજો સત્ય ઘટના. તે તારે વિહત બોલી કે તું માગે એ ના આપું તો જગત મેં મને આ જીવન બારની વિહત કોણ કે? તું માગ. કે બીજું તો કાઈ નહીં, પૈણીએ છે ને એમાં પૈણીએ 15 વર્ષના વાના વીતી ગયા છે, મારા કરમ મેં દીકરી કે દીકરો નથી માં. આમ કરીને બઈ ખોરો ફાતરીને ઊભી રહી હો. આદમી હતો હો, પણ બઈનો વેખ કરીને આવ્યો હતો. અને તા તો વિહત બોલી કે જા તને 9 મહિને અને 13 દારે જો તને દીકરો ના આપું ને તો હું જીવન બહારની વિહત મટી જાઉં. બુવાના મઠ મેથી આવા સવાલ પડ્યા પછી મોતીઓ સરખાણો, બાઈના વેશ મેથી આદમીના વેશ મોયાયો. હવે બાઈનો વેશ મૂકીને આદમીના વેશમાં આવ્યો. હવે મોતીઓ તરગાળો કે હવે તારી દેવી ક્યાં થાય જીવનમાં? બાઈ હોત તો કદાચ દીકરો દે, પણ હું તો મરો તો સારો છું. તે તારો વિહત બોલી હતી, મારા જીવનિયા રડી નહીં હો. ભલે આજ મારો મોતીઓ તરગારો બાઈનો કપડા પહેરી અને મારો માંડવાની આબરૂ કાઢવા આવ્યો, પણ હું મેલડી બોલીને બોલી યાદ રાખજે મારા દીકરા. ટાઈમ ટેબલ યાદ રાખજે. 9 મહિના 13 દાડા જો મોતીઓ તરગારો આજ મારું આબરૂ કારીની જોન માંડવા મે 9 મહિના 13 દાડે પાસો જો ગહેરી અને આજ મોઢવે ના લાવું. એ ઘણી બાયણ તો દીકરા થાય, પણ મોતિયા તરગાડા જો કદાચ તારા પેટે દીકરો આપું ને અને તારા પેટે દીકરો દાવ ન કરું ને તો હું જીવન રબારીની વિહત મેલડી કરું મારા બા. વેળા બને જો સુનિલ ઢોલી એ વખતે 9 મહિના 13 દાડાનો સમય બનતો એટલે મોતીઓ તરગારો મોય દેખાડવા લાયક નતો રહ્યો. દોરું લઈ અને ઝાડે દોરું બાંધીને ખોહો ખાવા જો ત્યાં આગળ વિહત આવીને ઊભી રહી. હેઠો ઉતર હેઠો, તને મરવા ના દઉં. જો તું ગળે ફાહો ખાઈને મરી જાય ને તો આ દેહુનાની અંદર મારા જીવન રબારીની આબરૂ જાય. એ ઈની જાય ને તો મારી વિહત મેલડીની પણ જાય મારા બા. અને આ ટાને આ ચોઘડીએ વિહત કેટલા જણાને ખાતે? વિહત કેટલા જણા છે? વિહત જો આ ટાને જો વિહત તમારા પરિવારમાં હોય ને તમારી વિહત આઈ મજરો મારવા ના વધે એ કોઈ કામરું દેતી કોઈ વાદી નહીં આવ્યો લ્યા. અને આખલો માનું તારી વિહત શરૂ ના થાય ને તો જગત મે મને કામરું દેહની વિધિયા લૂટવા વાળી વિહત મેલડી નથી. હું તો ડોર પગી છું. અને વિદા
આ ચોકડીએ વિહત તો ખમા બોલી પણ જોગણી વાળા કેટલા છે જોગણી વાળા એ જોગણી વાળા કેટલા છે જોગણી વાળા જો જોગણીએ જ્યાં બેઠી હોય ને તમે જોગણીના નામની બાધા લઈને બેઠા હોય અને જો કદાચ મારી દીકરી રોતી હોય ને એનું સોની રાખવા ના જાઉં ને તો હું જુગ પેલાની જોગણી મટી જાઉં બરાબર સમદેવ જોશીના બોલની દેવી યા મારી પાલોદરની જોગણી જોગણી તો રમે છે પણ કોઈના ખાતામાં તો બધા હાથ ભરી જબાવારી હડકવાઈ બેઠી હોય અને તો મારું ગરુડિયું ના આવે એ મારું ગરુડિયું ના આવે તો મારી હડકવાઈ તો વાત નથી લઈ જાવ જય છેડા નીકળી વાયર વાયર કેબલ જો એ નહીં લાઈટ ના હવામન ના તાવા લેવા વાળી મારી રામજીડા સમજીડાની દેવી મારી હવા વેદની કુદરી મારી હડકબાઈ તનવારી જવું મારી ગોલી ના બજારમાં મારો સમજીડો ત્યાં મારો રામજીડો પેઢીએ સુનિલ આ પેઢીએ મારો રખોય પૂજાય છે મારો રખો દાદો ત્યારે રખા દાદાને કેટલા જણા માનો બાપા રખા દાદા ઓ બાપા પણ એનું માટે મારે ગાનું ગાવું છે યાર એ રખા દાદા માટે ગાનું ગાવું છે ત્યારે અહીંયા સાવરી ગેટના ગરીબના દાદાની જે સાહેબ ધન્યવાદ છે આ જેટલા પણ ઘોર આવશે અમારે કોઈ કામ નહીં બધા માના મઢમાં વાપરવાના એ ભુવા હજી પોતે કહે છે અમે કલાકાર કોઈ લેવાનું નથી પણ અહીંયા રખા દાદાને કેટલા જણા માનો છો કદાચ મારો રખો દાદો આ વેડાએ ચોઘડીએ તમારી પેઢીએ ખમા બોલવા ના આવું ધન્યવાદ છે બાપા રામનગરી હા રામનગર 501 રૂપિયા તાલીમ ગરગરથી વધાવો બાપા અને આ કોઈ બાકી રહેતા નહીં એટલે એ તમે આ 500 રૂપિયા હાલ કોઈ દાણો દવા ખંડું પગટિયું ચડવા દઉં તો હું રખો મરી જાઉં બાપ હું રખો મરી જાઉં બરાબર
પાલીતાણા થી આવેલા તારે પાલીતાણા મારો ધાર વારો રખો દાદો એ તારું સપનું પૂરું કરે માથે સે પાઘડીન હાથમાં સગેરિયો માથે સે પાઘડીન હાથમાં સગેરિયો रखा दादा आया ये बाग में बगीचे में मेरे रखा दादा मोआ बोलो रखा दादा ने जय हो जय हो પોરબંદર ગામ દાદા હરિયાણની જે બોલવાની છે દાદા હરિયાણની જય હો પોરબંદર જય હો ભાવનગર થી આવેલા ભૂતપરા બોર તલાવ થી આવેલા 501 રૂપિયા રખા દાદા જય મારો રખો દાદો સપનું પૂરું કરે બાબા આપણે પાટણના અંદર 4 ધામ કહેવાય છે કાળોભાઈ પાટણના અંદર અમારે લાખા વીઠાની એક તોતર કહેવાય છે પછી અમારા ધામની કાળકા કહેવાય છે અને જેને આ પૃથ્વી ઉપર જ્યારે અમારા પાટણ પરગણું બંધાયું અને હીરવાર પાટણ બંધાયું એ પહેલાનું ધામ જે કહેવાય છે પેપરિયો થોણો મારી ઝંડાની સગર અને જે ડોહાએ જે વખત આ વસ્તીએ કીધું કે તું ભૂવો નથી તારી દેવી ખોટી તે તારે ભૂવાને હાકલો આવ્યો અને હવાશેર શેહું ઉકરેલું હતું અને હવાશેર શેહું પીધેલું એવી મારી 8 ભાઈ જોગણી શેડિયાના દરવાજે બેઠી છે તારે પણ 4 ધામ કહેવાય છે મારા બાપ જય નાનીના નારખન દાદા સુનિલ ડોલે જય મારો રામનગરનો દાદો એની જે પણ સુનિલ ઢોલિયા સુરત છે અને સુરતને જે હાચવીને રાખ્યું હોય ને સુરતની ગલીઓમાં જેના નામ કહેવાતા હોય મારી તારવારી જોગણી સુરતની બજારોમાં જેના નામના છાપા રહી જાવ અરે મારી તારવારી તનવારી જવું તને કેમ જાવું તને કેમ મનાવું
ગગન જેઠવા એમના માટે પણ તાલીઓનો ગરગડાટ થઈ જાય સાહેબ. મારી ચમનપુરાની આંબાવાળી જોગણી જો પણ અહીંયા એક નાનું માનો પાઠ લઈને પછી અહીંયા જે વખતે જીવન બારને 9 મહિનાનો સમય વીત્યો હતો ભાઈ. ગળે દોરું લઈ ફાહો ખાવા જાય અને એમ મારી ભગવતી માં કહેતી કે હે હેટો ઉતર, તન મરવા ના દો, તું મરે ન તો જગત में मन विहत कौन के, मन विहत कौन के. પણ કહેવાય છે ને સાહેબ, એ વિહતે ફાંસીના મોચડે ચરેલો ઉતારી મોતિયા તરઘારાને ગાડામાં બેહાડી પાછી દેહુના લાવી હો. અને દેહુના ગામના સીમાડે આવેલી નાત વસ્તી મોતિયાનો ખેલ જોતી હતી હો. લાઈ હો મારા જીવન બારની વિહત મેલડી મોતિયાન પાછો લાઈ. પણ તા તો વિહત મેલડી પાછી જીવન બારના કને ગીત કે જીવન હું તો કે જાગે બાપ, માં જાગું છું. કે જે મારો આબરૂ કારી ગયો તો ને મારા માંડવાની, એને હું ગાડાની માલી પર પાછો લાવીશું. લઈ લે ખાંડુડી સરી અને ગામના સીમાડાની અંદર એનું ગાડું મેં રોકીને ઊભું રાખ્યું છે. હાલ મારા દીકરા, આજ મારે બતાવવું છે દુનિયા કે જગતની બાયુ ને દીકરા તો થાય, પણ કોઈ મારી વિહદનો સારો કરે એ આદમી હોય અને આદમીના પેટે દીકરા નાવું તો જગતમાં જીવન ભર તારી વિહદ ને ખાડુડી સરી લઈ લે મારા બાપ, ખાડુડી સરી લઈ અને ધૂણતો જ્યાં મોતિયા તરઘારાના ગાડાની અંદર હુવડાયો છે. અને માં બોલી કે જીવન બાર એના જમણા પગનો ધોતિયાનો શેડો ઊંચો કરજે જાંગ વરે, અને જાંગ વરે મારી વિહતનું નામ લઈને ચેકો માર. અને દુનિયાની માલિપા હાકર અને ટેટી જેવા બિયા નીકળે એમ જાંગ વરે જો મોતિયાના પેટમાંથી દીકરા ના કાઢું ને તો જગત મેં જીવન બાર તારી વિહત મેલડી મટી જાઉં મારા બા. કાના દાદાની છે જો પણ આવેલા તમામ કલાકારો છે એમને પણ સાંભળશું. અહીંયા અમારી એક છાપ મારી પછી સવીન દેવી પૂજક મોરબિયા આવજે
કડિયાની જાળીની દોહલી માતનો જો બોલજી મેલડી માતનો જો પણ એક ભોલેનાથનું ભજન અમારો હંસરાજ ભૂલી અને પછી જે આવેલા જે આગળના કલાકારો છે એ બધાની મોજ કરશું પણ એક ભોલેનાથનું ભજન જે સાંભળીને અમારા રાજુ ભુવાએ ઠેઠ અમદાવાદથી હંસરાજને બોલાવે છે એ ભોલેનાથની એક ભજન બોલી એક જે સોંગ છે ભોલેનાથનું પછી અમારી વાણીનું વિરામ આપશું અને કદાચ ભૂલ ચૂક થયું હોય તો માફ કરજો બીજું તો કાંઈ નહીં હજી તો નાની ઉંમર છે ઉંમર થતા થતા કદાચ સુધરશે બોલો મેલડી માતનો આપણે મેલડી માના દીકરા છે મેલડી માની વસ્તી છે જેટલા છો ને બધા બે હાથ ઊંચા થઈ જાય છે બોલસી દુખિયારી મેલડી માં